હાલો સીતારામ બતાવીને જોસ્નાબેન તો એક જ કપડાં જોડ પહેરીને આવ્યા હતા અને પ્રોગ્રામ કરી દીધો ફરવાનો. આજે ભરતભાઈ રજા છે તો અમને ફેરવેશ માતાજી દર્શન કરવા લઈ જાય. પછી અમારા એ નાથા હતા છે, હું કોઈ ગઈ નથી ક્યાંય, ત્યાં જઈએ આઈ નહીં રહું. પોરબંદરની અંદર લગભગ 13 વર્ષ પૂરા થયા પણ હજી ક્યાંય કોઈ ગઈ નથી, એટલે હવે ભાણે ફેરવે બધી આજે રજા છે એટલે ગાડી બેસી ગયા. જઈને આગળના વિડીયો બન્યા રહેજો, જોઈએ મંદિરે દર્શન કરીએ. મોઢવાડે જાઉં લીરબાઈ મઈ, નીંદલી જાઉં, એ જાઉં લીરબાઈ મઈ, અહીંયાથી નાથે આપે જાઉં, પછી શનિદેવ આટલે જાઉં. જેટલી જગ્યાએ જવાય એટલી જગ્યાએ આજ ભરતભાઈ ફેરવી લઈએ. એનાથી રાજલે ડોકું કાઢ્યું. રાજલ બધાને થેન્ક યુ એમ કહી દે. રાજલ તો બહુ ગમે, રાજલને તો મળવું પડશે એમ કહેતા હતા. તે થેન્ક યુ બધાને કહી દે. આવજો. ફાઇનલી નાથા હતા એ પહોંચી ગયા દર્શન કરવા. હું તો પહેલી વાર આવી નાથા હતા દર્શન કરવા. ભરતનો આભાર મને લઈ આવ્યો. રાજલબેન નિવેદ કરે છે. રાજલબેન કેના નિવેદ કરો તમે? પગે લાગ જાથા હતા પ્રાર્થના કરી. હું પ્રાર્થના કરે નાથા હતા ને? હા કર તો લઈ જ ને પ્રસાદ. જય બાપા એ નાથા હતા હારું કરજે, સદબુદ્ધિ આપજે, એને હારે માર્ગે વાળજે બાપ. તારા જેવા સુરવીર દીકરા બનાવજે બધાને. સરસ મજાનું ચારે બાજુ મંદિર છે. પેલી વખત આવી નાથા હતા એ પોલે પાણે તો ભરત હું સળી આવી હતી. માંડ સડાણું હતું, તો પથરા હતા તે માંડ સડાણું. અમારે જો ભાણે જ મને બધે ફેરવેશ આજે. અહીંયા કહીએ કે પ્રોગ્રામ હોય એ કઈ હોય એ હું કા કઈ એનો નાથા હતા તિથિથી બહુ સરસ પ્રોગ્રામ હોય. અને અહીંયા છે કાંઈ પણ કામ માટે એના કોન્ટેક્ટ નંબર. અમારે દેવીબેનને માનતા હતી નાથા હતા નિવેદ કરવાની. નિવેદ થઈ જાય પછી બોલો રાજુલબેન ક્યાં આવ્યા તમે? નાથે આતે પછી ચાવું પાણી દેવી. હા પછી નાથે આતે દર્શન કર્યા, પછી જવાના કર્યા, પછી હમણાં થોડીક વાર બેહી અને પછી નાથે આતે પ્રસાદ લેવાના. પછી નાતો તો બધાને બુદ્ધિ આપે, એના જેવા બધાને સુરવીર બનાવે ને બધાને બુદ્ધિ હારી આપે, રાજીને જાજી કમાણી આપે. અને મારા રાજલને ભણવામાં હોશિયાર કરે. કેના જેવી હોશિયાર કરે? છે ને તે જોશે કેતી હતી ભૂકાતા કે રાજલ હોશિયાર છે. મેં ઈશ્વર કઈ આવડતું જ નથી, ઈશ્વરને કાંઈ મારે જ પડે. એટલે મારા જ પડે ને. રાજલ તો હોશિયાર છે. નાથા બાપાને પગે લાગુ ને બહુ જ હોશિયાર કર ને મોટી પોલીસ વાળી બનવું. પછી હું બંદૂક કઈ કમરે બંદૂક એબીસીડી આવડે, પછી કલમ ખટારો લખતા આવડે. હા પછી જો મોટી થાય ને પછી બંદૂક ક્યાં રાખાય? ખિસ્સામાં. જાય ખિસ્સામાં બંદૂક રાખીને ફરીએ. મોટી પોલીસ વાળી બનવું, ઝીણકી પોલીસ વાળી નથી બનવું રાજલ ને. મોટી પોલીસ વાળી ને પછી આમ ગાડીમાંથી ઉતરીએ, બે ગાડી વાળા આપવા વાળા છે, પછી એક બંદૂક હશે, પછી ચોરને પકડીને હું કહીશ કે કેમ નીકળો આ લાઈસન આપ લાઈસન લાયસન્સ ન હોય તો 500 રૂપિયા લઈ લેવાય. બધાય જવા દે લાયસન્સ વિના મને જવા દે. તમને જવા દે. હા મારી પાસે તો લાયસન્સ છે તોય પણ જવા દે. જો કેવી છે નાના બાળકો છે ને જેવું જોવે ને એવું કરે. અમુકે 500 રૂપિયા બેનની હાજરીમાં લીધા ને એટલે હવે નહીં જ મગજની અંદર કરી ગયું. પોલીસ વાળા 500 રૂપિયા લઈ લે અને પછી ગાડીઓને જવા દે. નહીં એમ કરે. મેડમ તમને એકડા આપે, પછી બગડા નીવું આપે. હા
એવું બધું આપ્યા અમને તો. હા તો પછી બધાને કહી દે કે હવે આવજો ને આગળના વિડીયામાં બન્યા રહેજો. આવજો ને આગળ વિડીયોમાં બના રહેજો. અને હજી તમારે ઘણા મંદિરે દર્શન કરવા જવું છે. અમારે ઘણા મંદિરે દર્શન કરવા જવાનું છે. આજ ભલા મામાનો વારો કાઢવાનો છે. આજે અમારે ભરતભાઈનો વારો કાઢવાનો છે. ભલા ગાડી આવી કે રાખે કે તો આપણી ગાડીમાં બેઠું જવાનું ની હકતો હાથ તો જાહે અને આપણે કઈ બેઠું મોજ કરતી જવાની. તો બધાને હવે કહી દે કે મારો વિડીયો તમને બહુ ગમે ને કે તો તમને મારો વિડીયો બહુ ગમે ને. હા તો હવે હું વિડીયોમાં આવી રાખું. હું હવે વિડીયોમાં આવ્યા રાખી. હા તો બાર વેકેશન છે ને તે અમારે ઘેર આખો દેવા આવી જાય ને તે વિડીયો બનાવી રાખીએ. હા અમારે વિડીયો કરવાનું કામ હોય. અમે કઈ કરતી જ હા તો પછી હા તો હાલ આવજો કહી દો. હાલો આવજો. સીતારામ. ચાલો મસ્ત મસ્ત નાથા તન પ્રસાદ છે લાડવા ગાંઠિયા દાળ રોટલી ને અમારી આ બેન છે છાસ પીવા મીંડા રાજલ બેન હે લાડુઓ ખા અહીંયા લાપસી ના નિવેદ રેડી છે જો અમારા જો પીરસે ગરબા ગરમ રોટલી જો ભોજન અન્નક્ષેત્ર ચાલુ જ છે અહીંયા જઈએ અત્યારે શનિદેવ હાથલા મંદિર છે હજી દર્શન કરવા આવ્યા નાથા બાપાએ પ્રસાદ લીધો અને હવે શનિદેવે હનુમાનજીનું મંદિર છે બજરંગબલી આ શનિદેવ હાથલા જન્મ સ્થળ હા પનોતી દેવી 7.5 વર્ષની પનોતી ભગવાન શનિદેવ બધાના જીવનમાં ન્યાય કરે એવી પ્રાર્થના પનોતી બેઠી હોય તો આપણને ઓછી નડે ને સતમાર્ગ બતાવે એવી પ્રાર્થના તડકો બહુ છે એકદમ ગરમી થાય છે રાજલ રમકડું લેવડાવે રાજલે જો રમકડું લીધું શું લીધું રાજલ ઢીંગો લીધો કિચન લીધું હા અમારે વર્ષાબેન શોપિંગ કરવા માંડ્યા છે હું શોપિંગ કરો વર્ષા વર્ષાબેન શોપિંગ કરે અત્યારે વાહ રે વાહ જો માતાજી નું લીધું માતાજી છે ને ઈ કેટલાનું આવ્યું 50 જો આમાં તમારે વર્ષાબેન ઘણી શોપિંગ કરે ચાલો હું જરાક જોઈ લઉં પછી લઈ લઉં કઈક થોડુંક અમારે ઢીંગલું લીધું રાજલે તું જ્યાં જ્યાં એક રમકડું લેવડાય ને હા મેં જા તો પાણી છે ઓલખેરામાં આવ્યા તો પાણી નહોતું આમાં થઈ ગયા ને લીરબાઈ માન મંદિર અત્યારે બંધ છે અંદર ખુલ્લું નથી તાળું મારેલ છે બહારથી દર્શન દેખાય અહીંથી સરસ આડી જાળી આવી મોઢવાડે આવ્યા અમે બીજ હોય ને ત્યારે ભવ્ય પ્રોગ્રામ હોય અહીંયા કોઈ દી બીજ ને દી તો નતા વાળું પણ આજ ભાણે જ ફેરવે રજા છે તડકો તો છે પણ મેં કીધું આજ સહન કરી લઈએ એક દી બધા ભગવાન દેવસ્થાનના દર્શન થઈ જાય ને એમાં રાજલબેન જો રમકડા લઈને ફરેશ તડકાના રાજલબેન ક્યાં આવ્યા અટાણ તમે ક્યાં ઊભા રાજલબેન મોઢવાડે હે અમારે વર્ષાબેન ફરેશ પ્રદક્ષિણા તો વર્ષાબેને તો શનિદેવે સંપલ મૂકી દીધા ત્યાં ઉઘાડે પગે ફરેશ તડકો દુનિયાનો છે લીરબાઈ માં બધાને સુખી રાખજે કેતો રાજલ બધાને સુખી રાખજો લીરબાઈ માં હવે આપણે લીલુબેન લીરબાઈ માં દર્શન કરી લેજો લીલુબેન કાયમ વિડિયા જોવે ને લીરબાઈ મને દર્શન કરી લેજો લીરબાઈ માં આ જીવણ ભગત ને સોનબાઈ માતાજી છે
સોનબાઈમાં જય જીવણ ભગત મોઢવાડે જ છે આ. મોઢવાડિયા પરિવાર તરફથી માતાજીના આશીર્વાદ માટે મંદિર અને પ્રતિમા માટે સંપૂર્ણ યોગદાન આપેલ છે. રામાપીર રામાપીરના દર્શન છે. સિસલી આવ્યા સિસલી. સોનબાઈમાં લીરબાઈ માતાજી જીવણ ભગત. આ સિસલીનું મંદિર છે લીરબાઈમાં. હવે આવ્યા સિસલી. આ માતાજીનું મંદિર છે લીરબાઈમાંનું મુખ્ય મંદિર. બહુ ગરમી તડકો એકદમ અત્યારે 45 ડિગ્રી વટાવી ગયો છે. છતાંય તડકાના રખડીએ માતાજી રક્ષા કરે. પહેલી વખત સિસલીની અંદર આ પગ મૂક્યો છે. હું કોઈ દી સિસલી નહોતી આવી. નાથા ભગતે નહોતી ગઈ, સિસલી નહોતી ગઈ. તો મારા ભાણેજ કે હાલો માસી આજ મારી રજા છે ને, તમારી રજા છે. રાજલબેન આવ્યા છે ભેગા ફરીએ સાચ નહીં રાજલબેન? અમારે રજા છે. વેકેશન અમારા રાજલને તો હવે 2 દિવસે પછી વેકેશનની મોજ માણીએ છે બધાય નહીં. હાલો હવે ના પ્રસાદ લઈએ ને સાનો, ચા પાણી પી લઈએ. મોઢું તડકે કોઈથી નીકળ્યા ન હોય, મોઢું વિચિત્ર થઈ ગયું અત્યારે. અને એકદમ તડકો છે, બિચારા ગલુડિયાના મોઢા ફાઈટા રહ્યા છે પશુ પક્ષીને. આપણે તો ઠીક ઠંડા પીએ ને પાણી પીએ ને એક જ જીવ બળતરા થાય કે પશુ પક્ષી અટાણે ગાય બિચારી હામી મળે એમ નમ મોઢા ફાઈટા રહ્યા ગલુડિયા ને કૂતરા ને એમ નમશે બિચારા. ભગવાન જીવની વાહે જીવ છે, પણ આપણા એટલા બધા કેમ કે એક ઝાડવું ઉજેરવું હોય ને તો પાંદડે પાણી ન રેડાય. મૂળિયામાં પણ એટલા મૂળિયામાં ક્યાં રેડવા જવું. અહીંયા દર્શન કરી લ્યો તમે બધા માતાજીના. વડાડા આવ્યા નાથા હતા દર્શન કરવા. આ રાજા બારોટ. અહીંયા સરસ છે ને મહારાણા પ્રતાપનું પૂતળું છે, મસ્ત છે. રાજસ્થાનમાં છે એવું જ છે જો. આ મુરુ મેળંદ. બધાય સુરા થઈ ગયા, બધાય સુરવીરું. અટાણે આવા જોવા ન ચડે ક્યાંય. મણના તો એના હથિયાર હતા બધાયના. આપણે અટાણે પર્સ ટીંગાડીને આલીએ ને તો થાકી જાય.